કરણના રથને બાણ મારે તો જોજન ઘા કરી નાખે અને ન્યાલી પાછો આવી અને કરણ પાછો યુદ્ધમાં મંડાય અને અર્જુન જેમ કહેવાય કે પાછો ભગવાન કૃષ્ણના રથને જે બાણ મારે અર્જુનના રથને તો 4 તહુ ખાલી પાછો હટતો હતો. કેટલો? 4 તહુ રથ આમ પાછો હલે ને કે નહીં. તા ભગવાન કૃષ્ણ રથ હાંકતા હાંકતા એમ કે વાહ કર્ણ, ધન્ય છે કર્ણ, ધન્ય છે કર્ણ. અને અર્જુન પાછો ક્રોધિત થાય અને કર્ણના રથને બાણ મારે અને કર્ણનો રથ એમ કહેવાય પાછો જોજન વયો જાય અને પાછો કર્ણ આવી અને અર્જુનના રથને બાણ મારે અને ત્યાં 4 તહુ રથ આમ પાછો જાય અને ભગવાન કૃષ્ણના મોઢામાં શબ્દ નીકળે વાહ કર્ણ, વાહ કર્ણ. એ અર્જુનથી સહન ન થયું અને કીધું નારાયણ તમે ખરેખર છો. કઈ રીતે? કે હું અર્જુનના રથને બાણ મારું છું તો જોજન ઘા કરી દઉં છું અને ઈ મને આવીને આપણા રથને બાણ મારે છે તો આપણો રથ ખાલી 4 તહુ પાછો હટે છે અને એમાં તમે કહો છો વાહ કર્ણ. અને ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન ભૂલી ગયો આપણો 4 તહુ રથ જે પાછો જાય છે અને તું એના રથને જોજન ઘા કરી દેશો પણ એ કરણ ને રથ એકલા જ છે અને જોજન વયું જતો છે અને હું તો સૌદ બ્રહ્માંડનો ભાર લઈને તારા રથ ઉપર બેઠો છું અને તોય જો 4 તહુ રથને પાછો હકેલી દેતો હોય તો થોડીક વાર પૂરતો અર્જુન તને અભિમાન હોય તો મને ઘડી કાંઈ ઉતરી જવા દે પછી